મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સવારના વાગ્યા છે 6:45 ને આપણે જો અહીંયા ફળિયામાં બેઠા હે ચા લઈ। તો આપણે જો ચા પીવા બેઠા હે। આજે તો આપણે નાસ્તો કરવાની ઈચ્છા નથી એટલે કીધું ચા એક પી લે ને આજે તો થોડુંક છે ને સવારમાં વહેલા થોડાક ઉઠ્યા હે। તો આમ જો ફળિયામાં સવારનું કામ ચાલુ કર્યું છે। આજે તો ચોખાના પાપડ ને સેવ ને એવું બનાવવાનું તો આપણે જો ખીચું તો બનાવી નાખ્યું છે ને મમ્મી ને પપ્પા બંને બેઠા છે હજી ચાલુ કરે છે। તો કીધું આપણે હાલો ચા પી લઈ ને અત્યારે જો બહારનું વેધર તો સરસ મજાનું છે। સૂરજ દાદા જો હજી નીકળતા આવે છે ને થોડો થોડો પવન છે। તો ફળિયામાં તડકો આવે ને તે પહેલાં આપણે ચોખાના પાપડ ને સેવ ને એવું બનાવી લઈ। તો હાલો ચા આપણો ઠરી ગયો છે તો આપણે ચા પી લઈશું। હાલો તો જો મશીન ભરી દીધું છે તો ચલાખો પાથરી દીધો છે તો હાલો આપણે સેવ મળશું ને પાડવા। હા પાડી જોઈશું હાલો પછી પાપડ બનાવશું ને। હા બસ કરશું પાપડ એટલે સેવ જ કરી। હા તો થોડીક સેવ બનાવી નાખી પવન નથી ને બસ પવન હા ને આમે પાછવાનો કઈ નેઠો હે વરસાદ જેવું વાતાવરણ કરે। બપોરના વાગ્યા છે 11 ને આપણે જો કામ કરીને તો નવરા તો થઈ ગયા હતા પણ આજે તો આપણે સવારમાં ચોખાના પાપડ અને વેફર ને એવું બનાવ્યું હતું ને તડકો તો કેવો ધોમ છે એમ જો ઉનાળો છે એટલે તો હોય ને આપણે જો ચોખાના વેફર ને અહીંયા પાપડ ને એવું આપણે બનાવ્યું છે આજે ને રસોઈમાં તો આજે રસ પૂરી ખાવાની છે। આપણે જો મમ્મી બટેકાનું શાક વઘાર કરી રહ્યા છે ને કેમ છાશ ન બનાવી ઠંડુ વધારે હતું એમ તો જો આપણે ફ્રીજમાં મૂક્યું હોય એટલે થોડુંક ઠંડુ વધારે હોય એટલે માખણ બનતા વાર લાગે એટલે થોડીક વાર પછી બનાવશું। તો આજે રસપૂરી ખાવાની છે ને શાકનો વઘાર સરસ મજાનો કરી દીધો છે ને આપણે જો પૂરી માટેનો લોટ બાંધી દીધો છે। મમ્મી શાકનો વઘાર કરી લે ને મરચા કરીએ એટલે તેલ ભરી જાય મરચા તળ્યા બે તૈયાર મારા પપ્પાને વધારે ભાવે ને એટલે હાલો તો શાકનો વઘાર થઈ ગયો ને મમ્મી તો હાલો પહેલાં પૂરી દબાવી લઈશું પછી તળવાનું જ રહીએ। તો હાલો આપણે ઓસરીમાં જ વહી જઈશું ગરમી ન થાય। સરસ મજાની પૂરીને આપણે મશીનમાં દાબી દીધી છે તો હાલો હવે આપણે એને તળી નાખશું। તો તેલ ગરમ કરવા તો જો મમ્મીએ જ મૂકી દીધું હે તો હાલો આપણે એને તળી નાખશું। બટાકાનું શાક થઈ ગયું મમ્મી થોડીક કોથમરી લેતા હોય એમાંથી તો સરસ મજાનું જો બટાકાનું શાક બની ગયું છે। આપણે આમાં કોથમરી નાખી દો તો હાલો તેલ ગરમ થઈ જાય એટલે આપણે પૂરીને તળી નાખી ને રસ તો આપણે જો કાઢીને ફ્રીજમાં મૂકી દીધો છે ઠંડો થવા। તેલ ગરમ થઈ ગયું છે તો
તૈયાર કરી દીધું છે. મસાલાવાળા દાણા આટલા જ રહ્યા ને, બીજા બધા ખવાઈ ગયા ને. મરચાં, પૂરી, રસ ને આમાં છે છાશ ને આપણે બરફ લઈ લીધો છે ને આમાં છે બટેકાનું શાક ને જો પપ્પા કોથમરી સુધારી રહ્યા છે. નાખી દો પપ્પા આમાં. મારા ભગવાન લાવો હું લેતી આવું. એમાં એવું મમ્મી રસોડા કુકડ કાંઠા હા બાયું વઘારે ને તો આમ કરે જો આમ કરે પછી આમ કરે ચમચા. પછી આ કાંઠા આગળ શું થાય, ખોલું થઈ જાય ને, અહીંયા ટોચો પડી જાય, પછી અહીંયાથી હવા જાય, પછી કઈ હવે કુકડ ખરાબ થઈ જાય. ના મમ્મી રસોડામાં થાળ્યું નથી, આ ઘોડામાંથી લઈ લી આજે. હાલો આમાં રસ લઈ લ્યો. હા હારું હાલો ખમચો લઈ લો. તો હાલો જમવા બેસી જાય. હાલો અહીંયા તળાવે નથી લૂ આવતી. હાલો તો જમવા બેસી ગયા છે, તો હાલો આપણે પણ જમી લઈએ. તો જો આપણે જમીને ખાઈ પીને નવરા થઈ ગયા છે. મમ્મીએ જો સરસ મજાના વાસણ જો ઉટકી નાખ્યા છે ને મમ્મીએ જો ફળિયું આટલું ધોઈ નાખ્યું, એટલે બપોર પછી સાંજે અહીંયા બેસવું હોય ને તો મમ્મીએ સરસ મજાનું ધોઈને ચોખ્ખું કરી દીધું. તે તડકો છે એટલે બધું સુકાઈ જાય છે. શું મમ્મી થયું? ચડાવી દીધો. ઠીક પવનનું ને આપણે જો બપોરે તો એટલો ધોમ તડકો હોય ને તો આપણે જો આ ઝાડવાને તડકો લાગે નહીં મમ્મી, તો જો આપણે ચલાખો આમ બાંધીને છાંયો સરસ કરી દીધો હોય એને. આ 2-3 કલાક આટલો છાંયો હોય ને તો વાંધો ન આવે ને ઝાડવાને. તો હાલો ઘડિયાળમાં વાગ્યા છે 12:30 ને આપણે જો વાસણ ઉટકીને નવરા થઈ ગયા છે. તો હાલો આરામ કરશું. તો જો રૂમમાં અંદર પેક કરીને અંદર પપ્પા સૂઈ ગયા છે. આજે તો આ રૂમ બંધ કરીને, ગરમી જાજી છે ને એટલે રૂમ બંધ કરી દીધો, બહારની લૂ ન આવે. સાંજના વાગ્યા છે 5:30 ને આપણે જો ચા પાણી પીધો ને નાસ્તો ને એવું કર્યું ને પછી ચાના વાસણ ને ઉટકા ને જો અત્યારે બહાર આવ્યા છે, કારણ કે બહુ ગરમી હોય ને એટલે 4 વાગ્યા પછી જ આપણે બહાર આવીએ. અત્યારે તો ફળિયામાં જો બધે છાંયો આવી ગયો છે ને પવને પણ સરસ મજાનો ઠંડો ઠંડો આવે છે. અને મમ્મી મેં ફળિયું વાર્યું ત્યારે જો અહીંયા ચકલાને ચણ થોડીક જ છે. હા નાખી દો. ના મેં અત્યારે કચરા વાર્યા ને, ઓલા ધૂળ વાળીને એવું બધું હતું, એ બધું મેં વાળી કચરામાં જવા દીધી. નહીં નાખે દીકરાઓ વાયસું નો નાખે તો કાંઈ નહીં ને. તો જો આપણા ભાભુ આપણા બેસવા આવ્યા હે. થોડોક લોટ રહી ગયો, હવારમાં આટલું કર્યું પછી બપોર થઈ ગયા. તો હાલો અત્યારે આપણે સવારમાં આપણે હે ને ચોખાના પાપડ ને વેફર ને બનાવ્યું હતું, તો થોડોક લોટ બાકી રહી ગયો તો મમ્મી એટલે હે ને ચૂલે બળતું કર્યું હે. તો જો અત્યારે કાંઈ કામ તો છે નહીં સાંજ સુધી ને વાતાવરણ થોડુંક આમ હવે સાંજ પડશે એમ ઠંડુ ઠંડુ થતું જશે. તો કીધું હાલો એટલું કામ આપણે પૂરું કરી નાખી. તો જો આપણે પાપડ બનાવી નાખ્યા છે ને મમ્મી જો હવે
કેમ મમ્મી એમ એટલાકમાં લઈ લઉં એટલે અડધો કરી નાખું ને એટલે સીધું પર લેવટ આમાંથી એમાં નાખ દેવું હોય છે ત્યાં આમાં લેવા નહીં ઠીક નકર આમ નામ રાખો 2 કલાકમાં હમણાં ભેગા થઈ જશે સુધી એમ થયું આમને રાતા પોરત રાખવો જોઈશે ને પેટીમાં એટલે આમાં લઈ લો તો પછી આ નાખવાનું જ રહી ઠીક હા નવું જોતું કરી નાખું પછી મારે કરી લેવું તો વળી હા તો કરી નાખો તો જો આપણે પાપડ બનાવી નાખ્યા છે ને સાંજ પડી ગઈ છે જો દી આથમવાની તૈયારી છે ને જો ચંદ્રદેવ કેમ મમ્મી અંજવાળ્યું હોય એટલે ચંદા મામા ઉગી જાય વહેલા હા તો જો ચાંદા મામા ઉગી ગયા છે ને વાતાવરણ તો જો સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે પવન બહુ ઝાઝો નથી એટલે મીડિયમ છે થોડો થોડો પવન છે ને સાંજના વાગ્યા છે 7:30 તો હાલો આપણે હવે કંઈક રસોઈ બનાવવાની તૈયારી જો ચાલુ કરી દીધી છે ને જો આ ચૂલો ગરમ હતો ને તો આપણે અહીંયા જ તાવડી મૂકી દીધી છે કારણ કે આ ખીચું બનાવ્યું ને તો એ ચૂલો ગરમ હતો તો અહીંયા જ કીધું આપણે ભાખરી બનાવી નાખીએ તો જો ભાખરીનો લોટ બાંધી દીધો છે તો આપણે હાલો ભાખરી બનાવી લઈશું પછી આપણે શાક તો આમથી પછી છેલ્લે જ બનાવી તો હાલો ભાખરી બનાવી લઈએ તો આ સાથે આપણે આજનો વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરી છીએ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય